નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો મિત્રો, આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું. તો તેમાં આગળનો પ્રસંગ આવે છે શાંત અને સુલેહકારી. શેરીએ રમતા અથડાતા છોરા રાખે દાવારે, સબળ થઈ કોઈ લીએ ચૂંટ્યો. આ છે બાલ્યાવસ્થાનું શબ્દચિત્ર. કજિયા કંકાસ કે લડાઈ ઝઘડા વિનાનું બાળપણ કોનું વીત્યું હશે, પરંતુ અવસ્થાના આ આવેગોથી પણ શાંતિલાલ અભડાયા નહોતા. મને પહેલેથી કોઈની સાથે ઝઘડો થાય એ ગમે નહીં, ને કોઈ ઝઘડો કરતું હોય તે જોવુંય ગમે નહીં. મનમાં દુઃખ થાય કે આ ઝઘડે છે શું કરવા. ઝઘડાનો પ્રસંગ થયો હોય તો એ ઝઘડીએ નહીં, સહન કરી લેવાનું. કોઈની જોડે ઝઘડો ન થાય તે પહેલું જોવાનું. નાનપણથી જ કોઈ લડતા ઝઘડતા હોય તો ત્યાંથી જતો જ રહું. તકરારનો પહેલેથી જ સ્વભાવ નહીં. બીજા કોઈ ઝઘડે તેમાં મને બીક જ લાગતી. બીજાને ઝઘડતા જોઈ રડી પડીએ તેવું હતું. તેઓના મુખેથી સરેલા આ શબ્દો પરથી શાંતિલાલનો શાંત સુલેહકારી સ્વભાવ પરખાય છે. પોતાની આવી જીવનશૈલીથી તેઓને સૌ સાથે સારા વાટ. મોતી કાકાના પરિવારમાં શાંતિલાલ સાથે પુત્રોમાં ડાહ્યાભાઈ, નંદુભાઈ, પુરુષોત્તમભાઈ અને પુત્રીઓમાં કાશીબહેન, કમળાબહેન, ચંચળબહેન, સવિતાબહેન, ગંગાબહેન અને ડાહીબહેન હતા. આ સૌમાં સવિતાબહેનને શાંતિલાલ માટે અધિક પ્રેમ રહેતો. પ્રસંગોપાત ઘરમાં વિશાળ નિમિત્તેની માટલીમાં મીઠાઈ આવે ત્યારે ભાઈ બહેનના ભાગ પડે. તે વખતે સવિતાબહેન પોતાનો ભાગ શાંતિલાલને આપી દેતા, પોતે ન જમતા. સંવેદનશીલ શાંતિલાલ. મોટે ભાગે બાલ્યાવસ્થા પરોપજીવી હોય છે, તેથી તે બીજાને માટે ભારરૂપ થઈ રહે, પરંતુ શાંતિલાલ અહીં પણ સૌ બાળકોથી અલગ તરી આવતા. કદીએ કોઈને બોજારૂપ ન થવાનો જ વિચાર અને તે અનુસાર જ વર્તણૂક રાખતા. અને હા, શાંતિલાલની સંવેદનાનું આ વર્તુળ કેવળ મનુષ્ય પૂરતું જ સીમિત નહોતું. મૂંગા અબોલ પશુઓ પ્રત્યે પણ તેઓને આવી જ સહાનુભૂતિ રહેતી. શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં પશુધન ચરાવવા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગૌચરમાં જતા. પશુમાં ઘેર 2 ભેંસો અને 1 જોડ બળદ હતા. તેને ચરાવવા 11 વાગ્યે જમી પરવારી સૌ મિત્રો સાથે તેઓ નીકળે. અડધો કલાકે ત્યાં પહોંચી જવાય. અહીં ગાયો ભેંસો ચરે તે વખતે કેટલાક બાળકો ગાય ભેંસ પર બેસીને સવારીનો આનંદ લૂંટે. બપોરે આ પશુઓ નદીમાં પણ પડે ત્યારે કેટલાક છોકરા તેની પર બેસીને સહેલ પણ કરે, પરંતુ શાંતિલાલ કોઈ દિવસ આ ચાળે ચડ્યા નહોતા. નદીમાં પાણી બહુ આવી ગયું હોય તોય મોટે ભાગે પૂંછડું પકડીને જ સામે કિનારે જાય. પશુ પર બેસે તો ભાગ્યે જ. ગાય ભેંસ પર બેસીને તેને ભારે મારવાના વિચાર માત્રથી તેઓ દ્રવી ઉઠતા. આત્મક્ત સર્વભૂતેષુ યઃ પશ્યતિ સ પશ્યતિ અનુસાર જીવ પ્રાણી માત્રને તેઓ પોતાપણાની દ્રષ્ટિથી જ જોતા. પશુઓને ચરાવવા જાય ત્યારે શાંતિલાલ વાંચવાની ચોપડીઓ સાથે લઈને નીકળતા. ઢોર ચરતા હોય ત્યારે તેઓ ઝાડના છાંયે બેસી વાંચ્યા કરે. પશુધન ચરાવવાની સાથે સાથે શાંતિલાલને ક્યારેક ખેતરમાં પણ જવાનું થતું. ઇટોલા બાજુ આશરે 25 થી 20 વીઘા જમીનનું મોતી કાકાનું ખેતર હતું. તેમાં કરબડી ફેરવવાની હોય ત્યારે શાંતિલાલ કરબડી પર બેસવા માટે જતા. તો મિત્રો, આ હતા તેમના અનોખા પ્રસંગો. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.